મસાલાથી ભરપૂર બનાવશું આપણે ચણાના લોટના પુડલા. ચણાનો લોટ લીધો છે, થોડું મીઠું નાખ્યું છે, થોડું હળદર પાવડર નાખ્યો છે, થોડું હિંગ નાખ્યું છે અને થોડુંક ધાણા જીરું પાવડર નાખ્યું છે અને લાલ મરચું નાખ્યું છે. તો હવે પછી આપણે આદુ મરચાંની પેસ્ટ નાખશું, લીલું લસણ નાખશું અને કાંદા નાખશું અને ગાજર નાખશું, કોબી નાખશું અને લીલા ધાણા નાખશું અને ખીરું કરી દઈશું તૈયાર. પછી નાખશું ટમેટાં ખમણેલા અને ખીરાને તૈયાર કરી લીધું છે. હવે લોઢીમાં તેલ નાખી અને ચમચાની મદદથી આપણે ખીરું નાખી દઈશું અને પુઠ્ઠાની મદદથી આપણે પુડલાને વાળી લેશું. પુડલો વળી ગયો છે સરસ મજાનો અને પછી આપણે થોડો તપી જાય પુડલો એટલે એમાં તેલ નાખશું આપણે અને તેલ નાખી અને ચમચાની મદદથી આપણે પુડલાને પાછો ફેરવી લેશું. ફેરવા પછી આપણે પાછું એને તેલ લગાડી લેશું અને તેલ લગાડ્યા પછી જુઓ સરસ મજાનો આપણો થઈ ગયો છે પુડલો તૈયાર. તો આ પુડલાને આપણે સોસ સાથે, ચટણી સાથે, દહીં સાથે ખાઈ શકીએ છીએ. તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.